તારીખ 27/70 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 48 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રના સળંગ પ્રવચન નંબર 50. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ગાથા 48. ટીકા કરીને દ્રવ્યને ગુણોને અર્થાંતર પણ હોય આ એમ સિદ્ધ કરવું છે કે આત્મા વસ્તુ છે અને જ્ઞાન એનો સ્વભાવ ને ગુણ છે. એ અભેદ છે. જે જ્ઞાન બહારથી આવીને દ્રવ્ય વળગ્યું છે એમ નથી. એ દ્રવ્યનો સ્વભાવ જ જ્ઞાન છે. એનો સ્વભાવ પુણ્યપાપ ને પરમાં થવું જમવું એ છે નહીં. તો એ જ્ઞાન સ્વભાવી આત્મા કે છે કે દ્રવ્ય જ્ઞાન ગુણ અને આત્મા દ્રવ્ય બેનો અર્થાંતર પણ હોય, બેનો પદાર્થ ભિન્ન હોય. જ્ઞાન પદાર્થ ભિન્ન અને આત્મા પદાર્થ જુદો હોય તો આ નીચે પ્રમાણે દોષ આવે છે. જો અહીંયા અભેદ કર્તા ને કરણ વર્ણવે છે. ભેદ કરતા અને કર્મ પર એ વસ્તુ કથન માત્ર છે. એ વસ્તુ સાચી નથી. સમજાણું કાંઈ? ભાઈ ધર્મ કરવામાં સાધન શું? એ કે છે અહીંયા કે જ્ઞાની એટલે આત્મા, જ્ઞાનથી અર્થાંતર, અર્થ એટલે પદાર્થ, અંતર એટલે જુદો જુદો પદાર્થ હોય. આત્મા ને એનું જ્ઞાન સ્વભાવ જુદા બે હોય તો આત્મા પોતાના કરણ અંશ વિના, કરણ એ જ્ઞાન કરણ છે, જ્ઞાન સાધન છે. સમજાણું? કઈ ઉપયોગ જાણવા દેખવાની પર્યાય આત્માની એનું સાધન જ્ઞાન છે. પાપના વિકલ્પો નિમિત્ત એનું સાધન નથી. કે છે ને કે ભાઈ હા ચશ્મા વિના કેમ જણાય, ફલાણા વિના કેમ થાય, પણ એ કે છે કે પરને કારણે સાધન એમાં છે જ નહીં. એ આત્મા એટલે ધર્મી, જ્ઞાની અને જ્ઞાન એનો ગુણ. એ એનાથી અર્થાંતર હોય તો પોતાના કરણ અંશ વિના, કરણ એટલે સાધનના અંશ વિના, અંશી એવો આત્મા કરતા, અને જ્ઞાન જો એનાથી ભિન્ન હોય તો એનો કરણ અંશ તો ભિન્ન થયો, અને ભિન્ન થયો તો એ જ્ઞાનનું કાર્ય કરી શકે નહીં. સમજાણું કાંઈ? જય શ્યામ ને શેઠને આઝાદ નથી રાજકોટ દાસનો. આ એમ કે છે કે આત્માના જાણવા દેખવાના પર્યાયના વેપારમાં કરતા આત્મા ને એનું જ્ઞાન તે સાધનનો છે, કરણ એ છે. પુણ્યપાપના વિકલ્પો ને ઇન્દ્રિયોથી જાણે છે એ વાત છે એમ કે છે. સમજાણું કાંઈ? એ ખરેખર સાધન આત્મા દ્રવ્ય છે, વસ્તુ છે, એટલી જ્ઞાની છે. એનો સ્વભાવ ગુણ એ જ્ઞાન છે.
એ જ્ઞાન અને ગુણી દ્રવ્ય બે જુદા હોય તો આત્મા કરણના સાધનના વિના એ એકલો અચેતન થઈ જાય. કરણ અંશ વિના, કુવાડી વિનાના દેવદત્તની માફક. આત્મા કુવાડી નો હોય અને દેવદત્ત કુવાડીથી કામ કરે, એ કુવાડી નો જ કામ કરી શકે? આ તો દ્રષ્ટાંત આપ્યો છે. એમ આત્માને જ્ઞાન ગુણ બે અભેદ ન હોય, એક ન હોય, અને જ્ઞાન ને આત્મા જુદા હોય તો જુદા વડે કામ કરી શકે નહીં. એક અભેદ હોય તો કામ ભારી ન્યાય. વિનાના દેવદત્તની માફક કરણનો વેપાર. નીચે છે સાધનોનું કાર્ય. કરણનો વેપાર એટલે જ્ઞાનરૂપી સાધન કરતા આત્મા, સાધન જ્ઞાન એનો વેપાર એટલે કાર્ય. આત્મા કરતા છે ને જ્ઞાન તેનું સાધન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન જ હોય તો આત્મા સાધનનો વેપાર એટલે જ્ઞાનનું કાર્ય, સાધનનો વેપાર એટલે જ્ઞાન સાધનનું કાર્ય કરવામાં સમર્થ થાય તો જાણી શકે નહીં. તેથી આત્માને અચેતન પણ આવે. એટલી વાત યુક્તિથી, ન્યાયથી તો સિદ્ધ કરી છે. કુવાડી વિનાના દેવદત્તી કરણનો વેપાર, સાધનનો વેપાર આત્મા કરતા જ્ઞાની જ્ઞાન ભિન્ન હોય તો જ્ઞાનનું કરણનું જે કાર્ય એ આત્મા સાધન વિના, સાધન તો ભિન્ન પડ્યું. સમજાણું કાંઈ? આત્માનું જ્ઞાનની સાથે અભેદ હોય તો એ સાધનનું કાર્ય કરી, જાણવાનું કાર્ય કરી શકે. પણ ભિન્ન જ્ઞાન હોય તો એ સાધન વિના કાર્ય કરી શકે? જેમ કુવાડી વિનાનો દેવદત્ત કુવાડી વિના કામ કરી શકે નહીં. દ્રષ્ટાંત કરવામાં અસમર્થ હોવાથી. કોણ? આત્મા. સાધનનો વેપાર, કેમ કે સાધન જ્ઞાન પદાર્થ આત્માથી તો જુદો છે. એમ જો હોય તો જ્ઞાનનું કાર્ય જાણવું એ કરવાને આત્મા સમર્થ થાય. અસમર્થ થવાથી નહીં જાણતો થતો અચેતન જ હોય તે આત્મા ચેતન થઈ જાય. આ દોષ એક આવે. સમજાણું કાંઈ? આ શરીર વડે કરવું ને ઇન્દ્રિય દ્વારા જાણવું એ વાત તો ખોટી તો જેમ કે છે. એ સાધન વિના ઓપરેશન. સાધન કોને કેવું? તો ડાક્ટર પ્રશ્ન કરે છે. એનું સાધન તો જ્ઞાન છે. બહારની ક્રિયાનું સાધન એનો ગુણ છે. પરમાણુનો ગુણ જે છે એ પરમાણુ કરતા અને એનો ગુણ તે સાધન થવાનું કાર્ય છે. આત્મા ન કરે, મારા નિર્ણય કરે, ઠીકણું કરે, નામ કરે. પરમાણુ દ્રવ્ય છે અને વર્ણગંધર સ્પર્શ એના ગુણ છે. એ ગુણ અને ગુણી બે તદ્દન જુદા હોય તો પરમાણુ ગુણના સાધન વિના કરણના કાર્ય કરી શકે નહીં. એ પરમાણુ કરી શકે નહીં, આત્મા કરી શકે એમ નહીં. સારી વાત થઈ. સમજાણું કાંઈ? આંગળી છે, આંગળી. એ આંગળી પરમાણુ છે. એનામાં રંગ, ગંધ, રસ, સ્પર્શ અને રૂપાંતર થવું એવી એની શક્તિ ને ગુણ છે. એ ગુણ અને એ પરમાણુ જો જુદા હોય તો અર્થાંતર થયું. બે પદાર્થ જુદા થઈ ગયા. જુદા થયા તેથી પરમાણુ તેના રંગંદ્ર ગુણ વિના સાધનનું કાર્ય, એનું જે કાર્ય છે ગુણનું, એ કરી શકે. એનું પરમાણુ કરી શકે નહીં, આત્મા કરી શકે એમ નહીં. લૌકિક થી ન્યાયથી તો વિજ્ઞાન બતાવે છે. સમજાણું કાંઈ? રાગ વિના કરી શકે નહીં એમ નહીં. રાગ વિના જ કરે છે આત્મા પોતાનું કાર્ય. પર વિના જ કામ પોતે કરે છે. પરના કામ પર વિના થતા નથી. પર વિના પરના કાર્ય પોતા વિના થાય છે.
સમજાય છે કાંઈ? જો ભગવાન આત્મા અને એ વસ્તુ થઈ તો હવે એનો જ્ઞાન ગુણ જે છે સ્વભાવ છે એ સ્વભાવી વસ્તુ અને સ્વભાવ બેનું જુદાપણું પદાર્થનું અસ્તિત્વ જુદું હોય તો આત્મા સાધન રૂપી જ્ઞાન તેના કાર્યને કરી શકે નહીં. અચેતન થઈ જાય. જ્ઞાન સાધન નથી તો આત્મા અચેતન થઈ જાય. સમજાણું કાંઈ? મારા ઓલા બધા લોજિક ને લોજિક BA ના ને MA ના મારા આવડે પણ આ નબળા. સમજાણું? હે? આત્મા અચેતન થઈ જાય. એ ખરો પણ અચેતન રહે. ગુણ વિના નો રહે. ગુણનું સાધન કાર્ય. ગુણનું સાધન શું? કાર્ય જ્ઞાનનું જાણવું. એ જાણવું કરી શકે નહીં. તેથી ધંધાય ભાઈ જળ થઈ જાય. હા 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 જોને કેવી વાત પરમાત્મા. ભાઈ તું તારા સ્વભાવવાન છો. સ્વભાવવાન અને સ્વભાવ બે જુદી ચીજ. સ્વભાવનું હોવાપણું ક્યાંક અને સ્વભાવીનું હોવાપણું ક્યાંક એમ નથી. તારો સ્વભાવ જાણવું દેખવું આનંદ એ સ્વભાવ અને સ્વભાવવાન તું બે અભિન્ન ચીજ છે. જો તદ્દન ભિન્ન હોય તો આત્મા ભિન્ન ચીજ જે જાણવું દેખવું એવો જે સ્વભાવ એનું જે કાર્ય જાણવું એ ભિન્ન સાધનથી જે થાય તો પોતાથી થાય નહીં. પોતે તો અચેતન થયો. સમજાણું કાંઈ? અરે આવી વાત આ તો વસ્તુ અભેદ છે. કર્તા ને કાર્ય બે અભેદ હોય. કર્તાનું હોવાપણું ક્યાંક અને સાધન ને ગુણનું કરણનું હોવાપણું ક્યાંક એમ નો એમ કે છે. ઘણા કે છે ને કરતા આત્માને શરીરનું આત્માનું કર્મ કે છે. જૂઠી વાત છે. એમ હોઈ શકે? ભાગીદારી જરીએ નથી એમ કે સાહેબ હતું તો વાત માંડી છે. જરીએ ભાગીદાર નથી. તને તત્વની જ ખબર નથી. હવે તત્વ જે રીતે છે તે રીતેની સમ્યકતા જ્યાં દ્રષ્ટિમાં ન આવે તો એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થાય નહીં. એના વિના જે કઈ કરે વિકલ્પો આદિ એ બધો અધર્મ છે. સમજાણું કાંઈ? આમાં તો ના પાડે છે કે ગુરુ દ્વારા નહીં, ઇન્દ્રિય દ્વારા નહીં, મન દ્વારા નહીં એમ કે છે. સમજાણું કાંઈ? એને ગુણ જોઈએ એની પાસે. બસ એટલી વાત છે. ગુણી વસ્તુ છે એનો ગુણ અભેદ છે. અભેદ જો ન હોય ને જો ભેદ હોય તો આત્મા કરતા સાધનના ભિન્નપણાને કારણે જે સાધનનું કાર્ય જાણવું તે એકલો અચેતન કરી શકે નહીં. ભાઈ છે કે નહીં એમાં? કે છે કે એને જાણવાનું કાર્ય પોતાના ગુણ દ્વારા કર્યું છે. શું? નિમિત્ત દ્વારા નહીં. આ વિકલ્પ ઉઠે છે શુભ એના દ્વારા નહીં એમ કે છે. કારણ કે વિકલ્પને ચૈતન્ય જ્ઞાનને આત્માને તદાત્મ સંબંધ છે પણ રાગને આત્માને તદાત્મ સંબંધ નથી. સમજાણું કાંઈ? દયા દાન વ્રત ભક્તિ આદિના જે ભાવ છે એ વિકલ્પ છે, રાગ છે. એને આત્માને એકરૂપ સંબંધ નથી. એ તો સંયોગી ભાવ છે. પણ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, વિકાર રહિતતા એવા ગુણ અને આત્મા બે અભેદ છે કે જેથી પોતાના સ્વભાવરૂપ સાધન દ્વારા કરતા કાર્ય જ્ઞાનનું કરે.
સ્વભાવરૂપ સાધન દ્વારા આત્મા પોતાની સમ્યક દર્શનનું કાર્ય કરે. સમ્યક દર્શન શ્રદ્ધા અને આત્મા બે જુદા પદાર્થ નથી એમ કે છે. સમજાણું કાંઈ? શ્રદ્ધા ત્રિકાળી શ્રદ્ધા નામનો ગુણ અને આત્મા બે અર્થાંતર એટલે અનેરા પદાર્થ હોય તો આત્મા શ્રદ્ધા ગુણના સાધન વિના શ્રદ્ધાનું કાર્ય કરી શકે નહીં. તો શ્રદ્ધા ગુણ વિનાનો આત્મા એકલો, શ્રદ્ધા વિનાનો થયો ખાલી, એમ હોઈ શકે? દલાલજી, આ બધું સમજવાની દરકાર નહીં. અને આ બહાર થી પછી બજારા મૂંઝાય ને આ કયો કઈક કરો કઈક કરો ને કઈક ફળશે. એકદમ કેતો 40 વર્ષથી મુંડાયું છે, તમે કહો છો એવું નહીં, પણ મુંડાયું કઈક તો ફળશે જ નહીં કે એમ કેતો કેતો ચાલી થોડી પછી મૂંઝાઈ ગયા. પણ હવે તમે કહો પણ આ 40 વર્ષથી મુંડાયું છે સાધુ છે, કઈક તો થશે જ નહીં કે સાધુ પણ ત્યાં જોઈ છે હજી સ્વભાવનું સાધન કરીને કરતા પોતાના વિતરાગી પર્યાયને પ્રગટ કરે એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રને સાધુપણું કહે. હવે એની તો ખબર ન મળે. આ બહારની ક્રિયા સાધન કરીએ છીએ અંતર નિર્દેશા પ્રગટ થઈ છે. તો એ તો સાધન પર થયું, બિન સાધન થયું. બિન સાધન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કે છે આપણું કામ ભારે પણ થાય જગતની હારી મૂળ તત્વની વાતનો મેળ કરવો. લોકો તો એવી જ રીતે કે એ તો એકાંત છે હાર્યું પાર્યું આ વસ્તુ તો આવી છે. તારો નાથ પરમાત્મા એ ચૈતન જ્ઞાન ગુણનો સ્વામી છે અને એ ગુણનો સ્વામી પોતાના ગુણ દ્વારા કાર્ય પોતાનું ધર્મનું કરે એ વિના કોઈ સાધનથી કરી શકે એવું વસ્તુમાં છે એમ કે છે. એમ ચારિત્ર ગુણ અને આત્મા ગુણી બેના હોવાપણામાં ભેદ નથી. ચારિત્ર ગુણ છે આત્મા વિતરાગતાનો ધરનાર આત્મા, વિતરાગતાનો ગુણ. એ વિતરાગતાનો ગુણ અને આત્મા બે અર્થો એટલે પદાર્થો ભિન્ન ભિન્ન પ્રદેશે ભિન્ન ભિન્ન ક્ષેત્રે હોય, ભિન્ન ભાવે હોય તો આત્મા ચારિત્ર ગુણ વિના ચારિત્રનું કાર્ય જે વિતરાગી પર્યાય એ કરી શકે. સમજાણું કાંઈ? પાપના ભાવ વિના કરી શકે નહીં એમ નથી લીધો અહીંયા. હે કે વ્યવહાર ન હોય તો ચારિત્ર ન કરી શકે એમ નથી. ચારિત્ર ગુણ એનો જે ત્રિકાળી વિતરાગ સ્વભાવથી ભરેલો ભગવાન, એ વિતરાગ સ્વભાવ અને સ્વભાવવાન બે જુદી ચીજો હોય તો વિતરાગ સ્વભાવ વડે આત્મા કરતા થઈને જે કાર્ય વિતરાગી દશા ચારિત્રની કરવી એ થઈ શકે નહીં. આવું સાધારણ બાયુને બધાને સમજાતું છે. આવું આત્મા આ તો પણ સાદી વાત ભાષા છે. આમાં કઈ કોઈ બધા કોઈ આંકડા નથી ભરવા પડતા. વસ્તુ છે, વસ્તુનો સ્વભાવ છે અને એ સ્વભાવનું કાર્ય થાય. આ 3 વાત તો કે છે કે ભગવાન આત્મા વસ્તુ છે, એમાં જ્ઞાન શ્રદ્ધા આનંદ આદિ એનો ગુણ છે. એ ગુણ ને ગુણીનું હોવાપણું અંતર પડીને ભેદ હોય તો કરતા ગુણના સાધન વિના ગુણનું કાર્ય વિતરાગી પર્યાય આદિ કરી શકે એમ કે છે. સમજાણું આમાં? એક વાત લીધી આત્મા અને જ્ઞાન બે જુદા હોય તો. બીજી વાત, અને જ્ઞાન ને જ્ઞાની જો જુદા હોય, હવે ગુણ ને ગુણી જુદા હોય. પેલા ગુણી ને ગુણ જુદા લીધા, હવે ગુણ ને ગુણી જુદા હોય તો આમ ફેરવી વાત કરે છે.
જો જ્ઞાન ગુણ, જ્ઞાની એટલે આત્માથી, અર્થાંતર એટલે અનેરો પદાર્થ હોય તો જ્ઞાન તેના કરતું અંશ વિના, તો જ્ઞાન નામનો ગુણ એના કર્તારૂપી દ્રવ્યના અંશ વિના, દેવદત્ત વિનાની કુવાડીની માફક, દેવદત્ત વિનાની કુવાડીની માફક. દેવદત્ત નથી ને એકલી કુવાડી છે. શું કરે? પેલો કુવાડી છે ને દેવદત્ત નથી. આ દેવદત્ત છે ને કુવાડી નથી, એમ કે છે. અરે ભાઈ, સમજાણું કાંઈ? અંતરનો ભગવાન આત્મા જ્ઞાન ગુણથી, આનંદ ગુણથી વસ્તુ છે. તત્વ આત્મા એ જુદી જો હોય તો કરતા અંશ વિના તે ગુણ પોતાનું સાધન કાર્ય કરી શકે નહીં. તો એ જ્ઞાન પોતે આત્મા વિનાનું અચેતન થાય. એ જ્ઞાન આત્મા વિનાનું અચેતન થાય. પહેલું જ્ઞાન વિનાનું આત્મા અચેતન થાય, અહીં આત્મા વિનાનું જ્ઞાન અચેતન થાય. દાદાજી ભારે વાતો ભાઈ. આપણે જૈન ધર્મ સમજવો જોઈએ ભાઈ. જૈન ધર્મ તો થકાય દયા પાડવી, વ્રત પાળવા, ચોવ્યાર કરવો, કંદમૂળ નો ખાવું. ભાઈ સાંભળને હવે શું ચીજ છે? હમણાં મસ્કરી કરું તમને કે મારા એ જળનું કરવું, જળ ખાય, મોસો કરો, આત્માને કાંઈ ન હોય. પણ જળની ક્રિયા આત્મા કરી શકે જ કે નહીં? મોશોક શું કરે? દોડ. તો સમજાણું કાંઈ? જળના સાધન વાળો એનો ગુણ તો જળમાં છે. એના સાધન ગુણ દ્વારા જળનું કાર્ય થાય. એ ધ્રુવાઈ સમજાણું આમાં? ભાઈ, એ તારા સચ પરમેશ્વર અને તારું સચ જ્ઞાન કે શ્રદ્ધા કે આનંદ કે ચારિત્ર કે વિતરાગતા, એ બે જુદી ચીજ હોઈ શકે નહીં. સમજાય છે? એટલે જુદે તો શોધવા જા, પુણ્ય પાપમાં શોધવા જા, દેહની ક્રિયામાં શોધવા જા, એ તો ભિન્નથી છે. એમ જો જ્ઞાન ને આનંદ ને ચારિત્ર ગુણ જે શક્તિ છે ભિન્ન હોય તો આત્મા એ ભિન્ન શક્તિ વિનાનો અચેતન થઈ જાય. અને એ જ્ઞાન ગુણ છે ગુણી વિનાનો હોય તો એ કરતા વિનાનો તે ગુણ પણ પોતાનું કાર્ય કરી શકે. તો એ જ્ઞાન ગુણ ને શ્રદ્ધા ગુણ પણ અચેતન થઈ જાય. ન્યાય સમજાય છે કાંઈ? કરતા ભગવાન આત્મા અને જ્ઞાન દર્શનના જે ગુણો છે તે તેના કરણના સાધન છે. એ સાધન દ્વારા એની ધર્મની પર્યાય પ્રગટ થાય. આવી વાત કરી જવું તો ખરા. સમજાણું કાંઈ? એના ઇન્દ્રિયો કે મન કે વિકલ્પ પાપના એ એનું સાધન નથી. કારણ કે ભિન્ન ચીજનું હોવાપણું છે. સમજાણું કાંઈ? આ સાધન ની રાયડું પાડે છે ને. સાધન શું? સાધન શું? અમારી આગળ આવશે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધી. તો વ્યવહાર નહીં, એ સાધન નું જ્ઞાન કરાયું છે. સાધન તો એનો ગુણ ને આનંદ આદિ જે શક્તિ છે એ શક્તિવાન ને એની શક્તિ સાધન છે. સમજાણું કાંઈ? અને એ શક્તિને કરતા જે આત્મા છે તે કારણ છે. ત્યારે તેનું કાર્ય થાય. તો સમજાણું કાંઈ? એ વાત મૂળ પરમેશ્વર વિતરાગની છે. ત્રિલોકના નાથ પરમાત્મા એ વસ્તુની સ્થિતિ આમ છે ને તે ખ્યાલમાં આવીને બેસી શકે એવી છે. એના ખ્યાલમાં ન આવે એવી આ ચીજ નથી. સમજાયું છે તો સમજનારને સમજાવે છે. સમજાણું કાંઈ? કઈ જડને કહેતા નથી. ભાઈ તું આત્મા છો ને, હા, તો એમાં કોઈ ગુણ છે કે નહીં? ગુણ વિનાનો ગુણ હોય, ગુણ શક્તિ વિનાનું તત્વ હોય. ગુણ એટલે શક્તિ, જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, આનંદ શક્તિ, શાંતિ શક્તિ, એવી શક્તિઓનો તો એ ભગવાન ભંડાર છે. એ શક્તિથી જો આત્મા બીજો હોય
તો આત્મા એ શક્તિના સાધન વિનાનું કાર્ય અચેત કરી ન શકે. તો આત્મા અચેતનને ગુણ વિનાનો ખાલી થઈ જાય. અને એ ગુણ છે તે ગુણી વિનાનો હોય. હવે બીજો બોલો એમ ચાલે છે. ડાક્ટર લોજિક થી વાત ચાલે છે બધી. ધ્યાન તો રાખો બરાબર. આ તો સમજવું પડશે. આ બધા ધૂળ દાણી વખત ગયા બધા મફતમાં. ઠાકુરદાસભાઈ બરાબર છે કે નહીં કહું છું ને? વખત ગયા મફતમાં હેરાન થઈને. હા હા હા. ભગવાન તારા ઘરમાં શું છે કે તારા ઘરમાં શું વસ્તુ ને તારા ઘરમાં ભાવમાં તો આનંદ ને જ્ઞાન ને શાંતિ પડી છે. એ શાંતિ ને આનંદ ની હારી આત્માને સદાત્મ સંબંધ છે, સદરૂપ સંબંધ છે. પુણ્ય પાપના વિકલ્પને સંયોગ ભાવ સંબંધ છે. શરીર વાણી મનને અન્ન ભાવ રૂપી સંબંધ છે. અન્ન છે એ તો. સમજાણું કાંઈ? જો જ્ઞાન આત્માથી જ્ઞાનીથી અર્થાંતર એટલે અર્થ અંતર એનો પદાર્થપણું જુદું હોય, જ્ઞાનથી આત્માનું જુદાપણું હોય તો જ્ઞાન તેના કરતું અંશ વિના એ ગુણ તો સાધન છે, શક્તિ છે, અને એ કરતા આત્મા નથી. અને ગુણથી ગુણી તદ્દન જુદો છે. તો કર્તાના અંશ વિના દેખો કરતા એક અંશ લીધો ભાઈ. એ વખતનું કરતા પણ છે. એ કરતા એક અંશ વિના દેવદત્ત વિનાની એકલી કુવાડી માફક. દેવદત્ત નથી ને કુવાડી છે ને કુવાડીથી કામ થાય એમ બની શકે? એ તો દ્રષ્ટાંત છે. આ વાગે કુવાડીથી કામ થાય, દેવદત્તથી કામ થાય. આ તો દ્રષ્ટાંત કરીને સિદ્ધાંત સિદ્ધ કરવો, એનો એક અંશ સિદ્ધ કરવો છે. દેવદત્ત વિનાની કુવાડીની માફક તેના કર્તાનો વેપાર કરવામાં છે. કર્તાનો વેપાર, કર્તાનું કાર્ય, ઓલું સાધનનું કાર્ય હતું. આ કર્તાનું કાર્ય જ્ઞાન કરણ છે અને આત્મા કરતા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન જ હોય તો જ્ઞાન કર્તાનો વેપાર આત્માનું કાર્ય કરવામાં સમર્થ હોવાથી જાણી શકે નહીં. તેથી જ્ઞાનને અચેતનપણું, એટલે આત્માને અચેતનપણું આવતું, આ જ્ઞાનને અચેતનપણું આવતું. સમજાય છે કે નહીં? રમણીભાઈ આવી ચીજ છે, આ બધી સમજવી પડશે. એ નિશાળે ચડ્યો નથી મારો. જ્ઞાનીની કસરતની કેળવણીમાં કસરત કેવી છે એમાં આવ્યો નથી. કસરત કરતા ને આવડતી નથી. ભાઈ જ્ઞાની એટલે આત્મા, એની કેળવણી કસરત છે અમારી પાસે હોય છે. એનો જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, સંકિત શ્રદ્ધા એનો સ્વીકારી સ્વભાવ છે, વિતરાગી ભાવ એનો સ્વભાવ છે. એ સ્વભાવ વિનાનો હોય તો સ્વભાવ વિનાનો જે જીવ છે એ કરતા વિનાનો એનો સ્વભાવ કરતાનું કાય કરી શકે? અસમર્થ થવાથી જો નહીં ચેતન તું થકું. કોણ? જ્ઞાન નહીં જાણતું થકું. કેમ કે જ્ઞાનનું હોવાપણું આત્માથી જુદાપણું છે. એટલે આત્મા વિનાનું જ્ઞાનનું કાર્ય કરી શકે. તેથી તે જ્ઞાન અચેતન હોય. બે વાત. હવે ત્રીજી વાત નાખી વધારે. નાનું સદા સંતરીઓ દુઃખનું મનુષ્ય દોનું અચેતન પછી સમન જણાવતા. એ ત્રીજો બોલું પટી નાખ્યો. પછી કહેશે ખરો ને, પછીથી કહેશે ગાયથી નાખ્યો. એ શૈલી છે એમની સુંદર. ત્રીજો બોલ શું છે? યુત શ્રી દેવા જ્ઞાન અને જ્ઞાનીને સંયોગથી અચેતન પણ હોય એમ પણ નથી. એટલે શું કે જ્ઞાની આત્મા જુદો ને જ્ઞાન જુદું. એ જ્ઞાન જોડાઈને જ્ઞાની થયો.
સમવાય સંબંધ કે છે. આ લાકડું જુદું અને શું કહેવાય અંદર નાખવાની ખીલી, એ ખીલી ને લાકડા બે જુદા, પછી ખીલી અંદર ગઈ ત્યારે એનો સંબંધ થયો. એમ આત્મા ને જ્ઞાન બે જુદા હતા, જુદા પદાર્થ. પછી જુદો પદાર્થ આત્માને જોડાઈ ગયો ત્યારે આત્મા થયો. એમ જો હોય તો પણ વિરોધ છે. એમ હતું. સમજાય છે? યુથ સિદ્ધ, જો નીચે કે યુથ જોડાઈને સિદ્ધ થયેલ, સમવાયથી સંયોગથી સિદ્ધ થયેલ, સંયોગથી સિદ્ધ થયેલ. જેમ લાકડી અને માણસ જુદા હોવા છતાં, દેખો નીચે નોટ છે, લાકડીના યોગથી માણસ લાકડી વાળો થાય, લાકડીના સંબંધથી માણસ લાકડી વાળો થાય. તેમ જ્ઞાન અને આત્મા જુદા હોવા છતાં લાકડી જુદી ને માણસ જુદો. એમ જ્ઞાન જુદું ને આત્મા જુદો. એમ હોય છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા જ્ઞાન વાળો થાય છે એમ પણ નથી. લાકડી અને માણસની જેમ જ્ઞાન ને આત્મા કદી જુદા હોય કે ક્યાંથી? લાકડી ને માણસો જુદા છે, જ્ઞાન ને આત્મા કદી જુદા નથી. કે જુદો લાકડી વાળવાને કહેવામાં આવે, એમ જ્ઞાન જુદો હતું એને જ્ઞાન વાળો આત્માને કહેવામાં આવે. એમ છે. અરે ભાઈ ન્યાય. સમજાણું? વિશેષ રહિત દ્રવ્ય હોઈ શકે જ નહીં, એ પાઠમાં આવશે. તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? દ્રવ્યનું વસ્તુપણું તેના ગુણના વિશેષ વિના તે દ્રવ્ય હોઈ શકે. માંથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહીં. ગુણનો આધાર ન હોય અને ગુણ રહે એમ બની શકે. તેથી આત્મા વિના જ્ઞાન કેવું? માટે લાકડી અને લાકડી વાળાની માફક જ્ઞાન ને જ્ઞાનીનું યુક્તિપણું ઘટતો. શું કીધું? સમજાણું કાંઈ? પૈસા વાળો, લાકડી વાળો, પૈસા જુદા, બોલી જુદો, પછી પૈસા વાળો કહેવાનો. એમ કે છે જ્ઞાન જુદું ને આત્મા જુદો. પછી જ્ઞાન જોડાઈ ગયું ત્યારે જ્ઞાન વાળો આત્મા. એમ છે? એમ નથી. બાપુ તારા ગુણો ને ગુણીથી અભેદથી છે. તારી દ્રષ્ટિ અભેદ ઉપર જતા એ ગુણનું શાંતિ ને આનંદનું કાર્ય થાય તે સાધન એનો ગુણ ને આનંદ છે. એના સાધન માટે, ધર્મના સાધન માટે રાગ ને પુણ્યનું સાધન નથી. એમ સિદ્ધ કરવું કાંઈ ઉપયોગ ને સિદ્ધ કરવો છે ને ભાઈ? હા, ઉપયોગ નો અધિકાર છે. અરે મેટ્રિક ભણવો ને એનો પ્રોફેસર 2 કલાક બોલી જાય, ભાંકી રાખે, ગાંડા સાંભળી રહે. ઈ જે હોય હાથું જાઓ. એમાં આ શું કે છે ભગવાન? એની ભગવાન પ્રોફેસર છે સર્વજ્ઞના જ્ઞાનના. એ એમ કે છે કે ભાઈ તું ને તારો જ્ઞાન ગુણ, તું ને તારો આનંદ ગુણ, તું ને તારો વિતરાગી ગુણ, એ બે ના અંશો તદ્દન જુદા હોય તો તે વિતરાગ ભાવ કરતા વિના કામ કરી શકે નહીં, અને કરતા વિતરાગ ભાવ વિના કામ કરી શકે. કરતા સાધન વિના કરી શકે નહીં, અને સાધન કરતા વિના કરી શકે. હે, તો બરાબર છે. મારે આવો પણ ધર્મની સમજવાની રીત કેવી કે છે કે જેમ શરીર ને વાણી જુદા છે એવી રીતે જો ગુણ ને ગુણ જુદા હોય તો તારો મેળ નહીં ક્યાંય થાય. જેમ પુણ્યપાપના ભાવ અને આત્મા જુદો છે એમ આત્માને એની ગુણની શક્તિઓ જુદી હોય તો શક્તિના સાધન વિના આત્મા તેનું કાર્ય કરી શકે. અને એકલી શક્તિ હોય તો એના કરતા આત્મા વિના તે કાર્ય કરી શકે. એટલે સાધન પણ અચેતન થઈ જાય. આવી વાત છે. અરે આ તો લોજિક હતું. વકીલો જજ કોર્ટમાં કે એવી માંડ્યું સાંભળું. ન્યાય બધું સમજવા જેવો હોય.
સોળ આ તો મૂળ તત્વની વાત છે. મૂળભૂત છે ભગવાન. તારું જાણવું ને આનંદ જે છે ને એ આનંદ ને જ્ઞાન અને આત્માને એક માન્યા વિના તારી દ્રષ્ટિ હાથી થશે. સંદીભાઈ એવી વાત છે. હાંકે રાખે થઈ જાવ, નાગા થઈ જાવ, સાબુ થઈ જાવ. ભાઈ છોકરા છોડી દો, છોડી લે પીડ્યા ક્યાં ગીરી ગયા તારામાં. પરને છોડવું એ તો પરનો અભિમાન થયું છે. પરદ્રેવનો હક છે તને છોડવાનો લેવાનો. તારામાં કીધી હતા પરદ્રેવ છોડ કે પરદ્રેવ સ્વામી છો તે છોડ. સમજાય છે કાંઈ? રાજને છોડી આવી નથી આવી તો કે છે. રાગ ક્યાં તારી ગુણમાં ગળી ગયો તમને? રાગ તો કૃત્રિમ છે. તારો ગુણ જે છે તે ગુણની સાથે અભેદ છે. એમ અભેદ દ્રષ્ટિ કરતા રાગ છૂટી જાય છે. કારણ કે છૂટેલું તત્વ છે એ છૂટી જાય છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના ગુણ વાળો છે. એ ગુણ જુદો ત્રણ બોલ મૂક્યા કે આત્મા ગુણ વિનાનો હોય તો કરતું વિના એક સાધન વિના એ આત્મા કરતા કામ કરી શકે. દેવદત્ત કુવાડી વિના કાપી શકે નહીં. તે બીજી વાત કે ગુણ જો ગુણીના આશ્રય આધાર ને અભેદ વિનાનો જો હોય ભેદ જો હોય તો એ ગુણ જે આનંદ ને શાંતિ ને વિતરાગતા છે એ આત્માના આશ્રય વિના આત્મામાં અભેદ વિના એ કરતા થયા વિના એ કેટલા ગુણો અચેતન થઈને ચેતનનું કાર્ય કરી શકે. ત્રીજી વાત આ બે થઈ. એ ગુણ જુદા હોય અને આત્માને જોડાઈને આવે એમ હોય તો પણ એમ બની શકતો નથી. શું કીધું? કેમ? એ છેલ્લે કહેજો. યુથિલ એવા જ્ઞાનીને સંયોગથી ચેતનપણું, સંયોગથી સ્વભાવથી અભેદથી નહીં પણ ગુણ અને આત્મા ગુણનો સંયોગથી સંબંધ હોય એમ પણ નથી. કારણ એનું આપે છે. ઓલા બે નું કારણ આપ્યું. કારણ નિર્વિશેષ દ્રવ્ય, વિશેષ વિનાનો પદાર્થ અને ગુણ આશ્રય વિનાના શૂન્ય થઈ જાય. વિશેષ વિનાનું દ્રવ્ય શૂન્ય હોય અને ગુણ ને આધાર દ્રવ્ય નો હોય તો ગુણ પણ શૂન્ય. અરે વાપુ ભાઈ હવે બિચારા 8 વર્ષની ડોસું હોય છે તેને સામાય કરીને બે રાવલી કરીને ધૂળ લઈને હું એ તો પેલું હતું. અત્યારે એવું ઘડિયાળું અમારા ઉમરામાં બહુ થતું. જે અમે રહેતા ને કડવી વાડીમાં અમે ડોસું ઘણી રહેતી. હાજે વાત જાય છે છોકરા નાના નાના કરીએ ને બેઠી હોય મોટું મોટું 48 મિનિટ પૂરી થઈ જાય ને ધૂળ ખરી રહે હેઠમાંથી ઘડિયાળમાંથી ઉઠ ઉભા થઈ જાય સમય થઈ જાય. અરે રામાય ક્યાં આવ્યો પણ તને સમજાણું કાંઈ? સામાયિક એટલે વિતરાગ દશા. સામાયિક એટલે વિતરાગ દશા. સમાયિક છે ને સામાયિક ક્ષમતાનો આ એટલે લાભ. એક તો પ્રત્યય છે. સામાયિક ક્ષમતાનો આ એટલે લાભ એક પ્રત્યય છે. ક્ષમતાનો લાભ ક્યાંથી થાય? હજી ક્ષમતા જેમાં પડી છે અને એ ક્ષમતાના ગુણ વાળો ગુણી છે એવી દ્રષ્ટિ આવ્યા વિના પર્યાયમાં ક્ષમતાનું કરણનું સાધન થઈ શકે. ભારી વાત. આવું તો ડાક્ટર ખૂબ સાંભળ્યું નહીં હોય નહીં. ઠાકુરદાસભાઈ ભાઈ તો કે આ કરો ઇન્જેક્શન દેવું ના કરવું બહુ સાંભળવા જાય ત્યાં છે ને ક્યાંક ક્યાંક નોકરી છે ને પદવી ક્યાંક છે ને ક્યાંક ક્યાંકમાં જતા છે. દવાખાનામાં કર્યું હોય ફલાણામાં હોય શું કહેવાય હોનરી કામ હોય ત્યાં થાય એના પદવી હોય છે. ફલાણામાં અગ્રેસર આપણને કે લાગતો
કે છે ભાઈ તારું પ્રમુખપણું તો ગુણને લઈને છે બાપા. પ્રમુખ પ્રકૃષ્ટિ મુખ્ય વસ્તુ એ તો ગુણને લઈને તારું પ્રમુખપણું છે અને એ ગુણને લઈને દ્રવ્યનું પ્રમુખપણું છે. ભાઈ ક્યાં કહેશે ને ત્યાં તમારે કિશનગઢભાઈ ભાષણ કરે હોય ને ક્યાં ક્યાંક મોટા માણસ હોય તો ક્યાંક લગાડી દે. હા તો કે છે મોટો કેવો કોને? ભગવાન આત્મા અસ્થિ છે ને, અસ્થિ છે ને, વસ્તુ છે ને, છે તેમાં કઈ ગુણ છે કે નહીં? ગુણ વિનાનું તત્વ એટલે શું? શક્તિ વિનાનું તત્વ એટલે શું? તત્વ એટલે શું? પણ જેમ આત્મા તો જ્ઞાન દર્શન ગુણ, જળ તો રંગત ગુણ, રંગત ગુણ નહીં અને પરમાણુ જ્ઞાન દર્શન નહીં ને આત્મા એટલે શું? પણ કેમ કે સમજાણું કાંઈ? એવો જે જ્ઞાન દર્શન આનંદ, એવો જે ભાવ ત્રિકાળી અને ભગવાન ત્રિકાળી બેનું હોવાપણું તદ્દન જુદું હોય તો જુદો ભાવ જે ગુણ છે એ કરતા વિનાના કામ એકલું કરી શકે નહીં. અને ગુણ છે એ ગુણી વિનાનો, ગુણી છે તે ગુણ વિનાનો હોય તો ગુણી તેના ગુણના સાધન વિનાનું કાર્ય કરી શકે? કે ગુણ છે એ સાધન છે? એ તો સાધન નથી એનામાં. સમજાણું કાંઈ? મહાપ્રભુ ચૈતન્ય પદાર્થ છે કે છે કે એનો સ્વભાવ છે, એ સ્વભાવ એકલો જુદો હોય તો એ કરતા વિનાનું સાધન કામ કરી શકે અને એ કરતા એકલો હોય તો પણ સાધન વિનાથી કામ કરી શકે. બે બોલ. ત્રીજો એમ કીધું કે ભાઈ છે ભેગા ભલે પણ એક જુદી ચીજ હતી. લાકડામાં જેમ મીણ ચોપડ્યું, લાકડું હોય છે ને, લાખ ચોપડ્યું, બે એક થઈ જાય એવી રીતે એક છે. લાખ વાળો લાકડું, લાકડી વાળો માણસ, પૈસા વાળો માણસ, બાયડી વાળો પતિ, બાયડી જુદી નો પતિ જુદો, એમ આમ છે કે છે? બહારની ચીજ બીજી હતી એ ચોટાડી દીધી આત્મા એ. જ્ઞાન દર્શન આનંદ બહાર હતા એને ચોટાડી આત્મા. એમ છે? એમ નથી. જો એમ હોય તો દ્રવ્યના વસ્તુ વિશેષ વિના રહી શકે નહીં. દ્રવ્ય તેના ગુણના ભેદને વિશેષ વિના હોઈ શકે નહીં અને ગુણો તેના આધાર વિના રહી શકે નહીં. ન્યાય તો સમજ્યા તો સાદી ભાષામાં કઈ બહુ એવું ભલા કાકરા નથી. વ્યાકરણ ભણ્યો હોય ને આવું ભણ્યો હોય તો સમજાય એવી કાચી જ નથી. સમજાણું કાંઈ? નિર્વિશેષ દ્રવ્ય છે એટલે શું? વિશેષ વિનાનો પદાર્થ. સામાન્ય એકલો વિશેષ વિનાનો પદાર્થ હોઈ શકે જ નહીં. એટલે ગુણ વિનાનો ગુણ એકલો હોઈ શકે. એક વાર નિરાશ્રય ગુણો અને ગુણોને આધાર ન હોય અને ગુણ રહે એમ બની શકે? વિશેષ વિનાનું દ્રવ્ય શૂન્ય થઈ જાય અને આશ્રય વિનાના ગુણો પણ શૂન્ય થઈ જાય. મારે વાત ભાઈ આવી મોટે ધર્મની વાત. આ જૈન ધર્મની વાત છે કોઈ કે? ભાઈ જૈન ધર્મમાં તો જઈએ ત્યાં વાતો કરે એકંદરીની દયા પાડવી, સકાયની દયા પાડવી. શ્રીમદમાં આવે છે એક ઠેકાણે કે ભાઈ આખો દી તમે સકાયની દયા પાડો પણ આ સંકિતની વાત કરો. હવે આ મને બોલી તો સાંભળી અમારી નોંધીભાઈ શ્રીમદમાં આવે છે આખો દી સકાયની દયા પાડો અપ્પા કરવી તો હવે સાંભળી અમે ઘણી વાર. હવે સંકિત નું વાત કરજો કાંઈ, સંકિત ની જોગવાઈ કરજો. આ સંકિત શું છે? સમજાણું કાંઈ? આ સંકિત ની જોગવાઈ ની વાત આવે છે. અને સંકિત વિનાની ચીજ બધા એકડા વિનાના. મીંડા એનો ત્યાગી મીંડા વાળો ને સાધુ મીંડા વાળા અજ્ઞાની છે કે
ગુરુભાઈ આકરું લાગે હો બધા મારાને વિચારા ચાલી મુનિ માનતો આ મુનો હતો હવે આંબળને અંદર ગુણ જે આત્માના અનંત ગુણ છે અને તું ગુણી છો બેની એકતાનો ભાવ અભેદની તો તને ખબર નથી. અભેદમાં દ્રષ્ટિ દેવી એની તો તને ખબર નથી. એના રાગ ને પુણ્યની ક્રિયા ઉપર દ્રષ્ટિ જે સંયોગી ચીજ છે ઉપર તારી દ્રષ્ટિ છે. હું આત્માને આત્મા તરીકે તે માન્યો ને જાણ્યો નથી. તેથી તારી બધી ક્રિયા એકલા વિનાના રણમાં પોક મૂકવા જેવી. રણમાં પોક કોઈ સાંભળે નહીં. નહીં કોણ સાંભળે એટલી બાજુ રોતી હોય રોતી હોય ને પીરિયા મરી ગયા કોક જો મરી બધા પીરિયા તો વધારે પોક મૂકે. અરે બાપા એ ભાઈ મને આમ થઈ ગયું એમ. આ તો જાણે અજ્ઞાનથી તો કૂટે છે રોવે છે. એમાં કેનારા મળે આ એમ થાય છે તમારે ઊનની ક્રિયા દીધા છે એટલે રોવા માંડ્યો ભેગો. હા હા નવનીતભાઈ હા હા પ્રભુ તારી શક્તિ અને શક્તિવાન બેની એકતાની પ્રતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તારી દ્રષ્ટિ પુણ્યપાપને નિમિત્ત ઉપર રહે. અરે એક સમયની અવસ્થા તેનો કરતા કોણ ને સાધન કોણ ખબર વિનાની અવસ્થા ઉપર દ્રષ્ટિ રહે તો પણ તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. સમજાણું કાંઈ લખ્યું નહીં આવી વાત છે. તમારે ત્યાં હાલે છે વાંચન હાલે છે ને વાંચન ચાલુ છે. નિરૂબીમાં વાંચન ચાલે છે. આફ્રિકામાં નિરૂબીમાં આપ શાસ્ત્રો વાસ્ત્રો લઈ ગયા ત્યાંથી. હા પ્રતિમા લઈ ગયા છે ઉપરથી ડ્રોનમાં ત્યાં નિરૂબીમાં આફ્રિકા. આ બધા ત્યાંના છે મંડપ છે ત્યાં બધા દ્રશ્લોકો છે બધા 15 જેવી રાખી છે દ્રશ્લોકો ત્યાં. અહીં આ વાંચન શાસ્ત્રનું કરે છે. અને એના પુસ્તકો વસાયેલા છે ને 1.5-2 લાખની સ્વાધ્યાય મંદિર છે ને 1.5 લાખની કરે. હા હા ભણવા જેવું તો આ છે. એટલે છોકરો કેતો હતો જાદુભાઈ ભણવા જેવું તો આ છે કે આ બધું ભણવા લઈ જાય છે કે ભણતર તો આ કરવા જેવું છે કે સાચું છે. સાચું ભણતર કર્યા વિના અને સાચી શ્રદ્ધા વિના ઓળખ્યા વિના જેટલી વ્રત ને તપ ને બધા મરીને ઉકાઈ જાય બિચારા. મહિના ના અપવાસ ને કે છે કે રાગની ક્રિયાનો બોજો છે. રાગ વિનાનો ભગવાન જ્યાં ભાષવો નથી તેને અંતરથી નિર્મળતા પ્રગટ થતી અને નિર્મળતા પ્રગટ વિનાનો ચારો રાગ એકલો બંધનો ને નુકસાનનું કારણ. હા 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 3 બોલ યાદ રહેવા થયા તો હા 148 3 બોલ દીધા. ત્રણવાય આત્મા વસ્તુ છે એમ દરેક પદાર્થની વાત છે. અહીં આત્માની વાત છે ને ઉપયોગની વાત છે. ભગવાન આત્મામાં દર્શન જાણવું દેખવું એવું વિશુદ્ધ ઉપયોગ વિકાર પદાર્થ છે. સંબંધનું નાન દીઠો ભોગો લખણમ નીચમ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવે. આત્માને ઉવોગો સંબંધનું દીઠું ઉવોગો લખણમ જાણવું દેખવાની જે શક્તિરૂપ ઉપયોગ એ ત્રિકાળકાર આત્મામાં છે એમ ભગવાને જોયું છે. એવું જાણવા દેખવાના ઉપયોગનો ત્રિકાળ ભાવ એના વિનાનો જો આત્મા હોય તો એ ગુણના સાધન વિનાનો કાર્ય કરી શકે નહીં. અને જ્ઞાન પણ જો એના આધાર વિનાનો આત્મા વિનાનો હોય તો એ આત્મા વિનાનું જ્ઞાન એકનું અચેતનનું કામ કરી શકે નહીં. અને જ્ઞાન ને ગુણ ને આનંદ જુદા હોય અને ક્યાંકથી ચોંટાડી દેવાના હોય કેમ કહેવાય છે? જેમ યાદ રાખશે 49 આ કેવળ જ્ઞાન થાય છે ને હમણાં તો અલ્પ જ્ઞાન છે.
પછી એકદમ ત્રણકાળનું જ્ઞાન થાય. ક્યાંથી આવે છે? બહારથી જોડાય ત્યારે આવે ને, બહારથી આવે કે નહીં કે છે? અહીં તો હોતું જ નહીં એની પર્યાયમાં. પર્યાયમાં અવસ્થામાં તો અલ્પ જ્ઞાન હતું, અને એકદમ કેવળ જ્ઞાન થઈ જાય તો ક્યાંકથી આવે ત્યારે થાય કે નહીં? ઈ તો કે છે કે તારા દ્રવ્યમાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે પડ્યું છે, ત્યાંથી પર્યાયમાં જ્ઞાન આવ્યું છે. એ કઈ સંયોગે આવ્યું અને દયાદાનની ક્રિયાથી પણ આવ્યું એમ કે છે. સંયોગી ભાવથી આવ્યું નથી, અને ગુણ સંયોગ જુદો હતો અને સંયોગ થઈને આવ્યું એમ પણ એમ ચીજ કરે મૂળ આત્મા સ્વલ્પજ્ઞ છે. એકદમ જયારે સર્વજ્ઞ થાય ત્રિકાળી જ્ઞાન થવાની વિકાસ શક્તિ આવી ક્યાંથી? માટે ક્યાંક હતું નથી, જોડાઈ ગયું એમ છે. જેમ માટીની નવી માટી હોય, નવી માટી માટલી, નવી માટીની માટલી, એ માટીનો ઊંધો તો ગંધ નહીં આવે, પાણી નાખો તો ગંધ આવશે. એ ગંધ પાણીને લઈને આવી ને બહારમાં. આ માટલી નથી, નવી માટલી લે ને, ઊંધો તો ગંધ પાણી નાખે ને સાદો ગંધ મારે. એમ કે પૃથ્વીમાં ગુણ નહોતો ગંધનો, પાણી આવ્યું ત્યારે ગંધ આવી. એમ નથી, ગંધ તો શક્તિ રૂપે હતી. સમજાણું કાંઈ? પૃથ્વીમાં એ પ્રગટ રૂપે ત્યારે દેખાણી અંદરથી ગંધ આવ્યો છે. એ ગંધ કઈ બહારથી ચોટી? એમ ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ વર્તમાન દશામાં અલ્પ જ્ઞાન છે, પણ જ્ઞાન ગુણ ને ગુણ બે અભેદ છે. એવી દ્રષ્ટિ કરીને સ્થિર થતા શક્તિમાં જે જ્ઞાન છે એ પર્યાયમાં જ્ઞાન ગુણના સાધન દ્વારા અને જ્ઞાન ગુણનો કરતા આત્મા દ્વારા એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ. સમજાણું કાંઈ? ભારી વાત એમ કે છે. 14 પોરી અંદરથી આવી છે. 64 પોરી પીપરમાં 64 પોરી તીખાશ ભરી છે ને, એ 64 પોરી અંદરથી આવી છે, પથરાથી નહીં. પથરાથી આવે તો પથરા ઢસી નાખે ને, જેમાં હતી એમાંથી આવી છે. એ સંયોગે આવી છે એમ પણ. એક તો એમ કે છે કે ભગવાન આત્મામાં ગુણ પાપના વિકલ્પો સંયોગી ભાવ છે, એનાથી કેવળ જ્ઞાન અને પરમાત્મા દશા થાય છે એમ તો નથી. પણ એ જ્ઞાનની પૂર્ણ શક્તિ બાહ્ય હતી, અંદરમાં નથી, ખાલી હતો એનાથી, અને પછી એ શક્તિનો સંયોગ થયો ત્યારે થાય છે એને નથી. એ ભગવાન આત્મામાં શક્તિ રૂપે સર્વજ્ઞ પદ પડ્યો છે. એ સર્વજ્ઞ પદ અને આત્માનો અભેદ ભાવ છે. સમજાણું કાંઈ? ધર્મની કથા આવી છે. નવું માણસ આવે જાતું ધર્મ સાંભળવાય. આમાં ક્યાંય શકાય ને. વ્રત પાળવા અપ્પા કરવાની એ તો વાત આવતી નથી. આ કલાકમાં આવી નહીં, આ કલાક પૂરો થવા આવે છે. પણ સાંભળને કોને કેવો શકાય ની દયા, કોને કેવી તને ખબર? શકાય ના જીવમાં એલો તું જીવ નથી. જીવ તારો છે કે નહીં, અને તું તારામાં ગુણ છે કે નહીં, કે ગુણ બહારથી આવતા છે ક્યાંકથી? પીપરમાં 14 પોરી તીખાશ છે, એ પ્રગટ થઈ ક્યાંથી આવી? પથરામાંથી. પથરામાંથી આવે તો કાંકડા ઘૂંટે ને, એમાં પડી છે તે આવી છે. એટલે રૂપિયો 64 પોરી કેતા ના, હોળાના કો 14 પૈસા કો રૂપિયો કો કરોડ કો. પીપરનો આટલો દાણામાં 100 રૂપિયો તીખાશ પડી છે. ત્યારે બહાર આવે 14 પોરી પ્રગટ થાય છે. ભગવાન આત્મામાં સર્વજ્ઞ શક્તિ પૂર્ણ પડી છે અંદર. એ શક્તિ ને શક્તિવાનમાં ભેદ નથી. ન્યાયથી સમજાતો, ન્યાય લોજિક થી વાત ચાલે છે. હવે એ સર્વજ્ઞ શક્તિ વાળું તત્વ છે. એ સર્વજ્ઞ શક્તિ ને શક્તિવાન બે જુદા.
નથી. સર્વજ્ઞ શક્તિ એકલી જુદી હોય કરતા વિના કામ થાય નહીં. સર્વજ્ઞ શક્તિ કરતા વિનાનો હોય તો એક કરતા વિનાનું સર્વજ્ઞ શક્તિનું કામ થાય. સર્વજ્ઞ શક્તિ બહાર હોય ને જોડાઈ જાય એમ હોઈ શકે નહીં. આવું તત્વ છે વિતરાગનું, પરમેશ્વરનું. કેવળ જ્ઞાની જિન્નેશ્વર દેવ વિતરાગ પરમાત્મા જેને એક સમયમાં ત્રણ રૂપ થયા એ પર્યાય આવી ક્યાંથી કે છે કે એ ગુણમાં શક્તિ રૂપે તે અભેદ આત્મા સાથે હતી. એ એકાકાર અભેદમાં થતા શક્તિમાં જે પૂર્ણતા હતી પ્રગટ પર્યાયમાં થઈ. કેવલ જ્ઞાન અનંત આનંદ અનંત વીર્ય અનંત ચતુષ્ટ છે ને, અનંત જ્ઞાન અનંત વીર્ય અનંત આનંદ એ પર્યાયમાં આવ્યા છે. એ બહારથી સંયોગે નથી આવ્યા એમ કે છે. એટલે સંયોગી વિકલ્પનો વ્યવહાર કર્યો માટી આવ્યા છે એમ નથી, પણ એ પર્યાય સંયોગે અંદર બહારથી હતી ને સંયોગે થઈ. પેલું અલ્પજ્ઞ તો ઘણું ખોટું આવ્યું બહારથી એમ નથી. એ અલ્પજ્ઞ પર્યાયના પ્રગટપણામાં ગુણપણે તો શક્તિ પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ શક્તિ અને શક્તિવાન બે એક છે. એવા અભેદ ઉપર દ્રષ્ટિ આપતા એકાકાર થઈ કરતા આત્મા થઈ કરણના ગુણની શક્તિના સાધન દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરે. આવો માર્ગ છે. કસડી બસડી માનવું સમજાવીને માનવું એમને એમ નહીં. જેમ છે તેમ ન્યાયથી યુક્તિથી એના ભાવમાં ભાષણ થઈને માનવું એમ કે છે. અમે કઈ તે માનો એમ નહીં. સમજાણું કાંઈ એ વસ્તુનો સ્વભાવ ને વસ્તુ કઈ રીતે છે એ જ્ઞાનના ન્યાયના તુલન કરીને માનો. સમજાણું? એ માનવું કઈ બહારથી આવતો સાંભળી શકે ને કેટલાક ભાવ બોલે જૂની રૂઢિઓના માનવીને હું માંડી છે પ્રભુ તારા પરમાત્મા શક્તિ પ્રગટ થાય છે એની માંડી થાય. પરમાત્મા શક્તિ પ્રગટ થાય છે કઈ બહારથી આવતી. એ શક્તિ અને શક્તિવાનનો અભેદ સંબંધ છે. શક્તિ કહો તો ગુણ કહો.